વાહ, વાળું કરવાની મજા આવી ગઈ. ધાનની મીઠાશમાં હાથની મીઠાશ ભળે એનું નામ જ ભોજન. ઠાલા વખાણ કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. આ ઠાલા વખાણ છે? નહીં તો શું? જેના હાથમાં એવી મીઠાશ હોય કે ઢોલ પર થાપટ મારીને ધુબાંગ કરે, ત્યાં કોકના હૈયાના ધબકારા એ હાથને ચૂમવા ગાંડા ઘેલા થઈ જાય. એ બીજાના હાથની મીઠાશની સીધું વાતું કરતા હશે. બહુ બોલકા છો. હા, વખાણ કેમ કરવા એ તો કોઈ તમારી પાસેથી જ શીખે. પણ જાણો છો, વખાણેલી ખીચડી દાંટે વળગે છે. આમ ટીકી ટીકીને શું જોયા કરો છો? આવું અચરજ હોય તો જોવું તો પડે જ ને. કઈ અચરજ ભાળ્યું? નહીં તો શું, આ પૂનમની રાતના આગમાં ઝાકમછોડ ચાંદરણા છે. પણ ચાંદની તો મારા ઘરમાં જ ઉતરી આવી છે. એમ થાય છે કે ચાંદીને ચાલી રાખો, જવા જ ન દો. હવે જોયા મોટા ઢોલીટા. આ પૂનમની રાતના આગમાં ઝાકમછોડ ચાંદરણા છે. પણ ચાંદની તો મારા ઘરમાં જ ઉતરી આવી છે. એમ થાય છે કે ચાંદનીને ચાલી રાખો. ઠાલા વખાણ કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. જેના હાથમાં એવી મીઠાશ હોય કે ઢોલ પર થાપટ મારીને ધુબાંગ કરે, ત્યાં કોકના હૈયાના ધબકારા એ હાથને ચૂમવા ગાંડા ઘેલા થઈ જાય. એ બીજાના હાથની મીઠાશની સીધી વાતું કરતા હશે.